બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ખેતીમાં વ્યાપક નુકસાનીનો અંદાજ મંડાઈ રહ્યો છે। ડીસા પંથકમાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદે મગફળી અને બાજરીના પાકમાં પાયમાલી નોતરી છે। મહા મહેનતે ઉગેલો પાક અને પરિશ્રમના લોહી પાણી આજે વરસાદી પાણીનો કહેર બનીને ફરી વળ્યા છે। ઉનાળામાં મગફળીમાં નુકસાન બાદ ખેડૂતોએ ફરી મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ ભારે વરસાદ પડતા ઊભા પાકનું ધોવાણ થઈ જતા ખેડૂતોએ માથે હાથ દઈને રડવાનો હવે વારો આવ્યો છે। બાજરીનો વાવેતર કર્યો હતો એટલે મોટે ભાગે એમાં બહુ નુકસાન થઈ ગઈ। પાણી ભરણો એટલે પછી મગફળી વાવી હતી, મગફળીમાં બહુ નુકસાન થઈ ગયું। મગફળીમાં વાયા કેડી પાછળથી પાણી ભરાઈ ગયું, એમાં મોટી નુકસાન થઈ ગઈ। એટલે ઉસીના પૈસા લઈને આ તો બધું એ વાવેતર કરી જ હતું। બાજરી વહી હતી, બચ્ચોને ખાવા બાજરી નહીં રહી, હળી ગઈ વરસાદથી, ઢોરોને ઘાસ નહીં। ઉનાળે મગફળી જે વહી હતી ચોમાસાની તે પાણી ભરાઈ ગયો એટલે મગફળી બગડી ગઈ। પૈસા લાવીને વેસાતી મગફળી લઈ હતી। હવે મગફળીમાં હવે વાવી, હવે કોઈ વવરાય એમ તો છે જ નહીં, ચોમાસું તો ફેલ છે છે। હવે આગળ શિયાળો કેવી રીતે વાવેતર કરવું એ જ અમારા મુસીબત છે। બાજરીમાં તો 30, 35, 40 બોરી બાજરી થતી, સાર થતી 20, 25, 40 હજારની।